સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિંગવડ તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરી છે કે મનરેગા યોજના હેઠળ સિંગવડ તાલુકાની અંદર વિવિધ ગ્રામ પંચાયતની અંદર ભયંકર ભ્રષ્ટાચાર ચાલતો હોય એવી અમને આશંકા જતા આજે અમે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી છે કે જે રીતે મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર મરી ગયેલા લોકોના જે જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે અને એ બાબતની તપાસ ચાલુ છે, ત્યારે એવામાં જ અત્યારે આ ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર અમારી સાથે આ ઉભેલા લાભાર્થી છે કે નરેશભાઈ માલ કે જેમના પોતાના ખેતરની અંદર ચેક ડેમ બની ગયેલો છે અને 7/3/2024 રોજ એના નાણાં પણ ઉપડી ગયેલા છે, જ્યારે આ લાભાર્થીને એ બાબતની કોઈ જાણ જ નથી. અને આ લાભાર્થીએ જ્યારે સ્થાનિક જીઆરએસ અને ટેકનિકલને અને એજન્સી બ્રજવાસી ટ્રેડર્સ આ એજન્સીના માલિકને જઈને પૂછતા ત્યાંથી એમને એવો જ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપવામાં આવ્યો કે જે થાય તે કરી લો પણ તમને પૈસા મળશે નહીં. આજરોજ અમે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરી છે કે સિંગવડ તાલુકાના સમગ્ર ગ્રામ પંચાયતોની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતા આ ભ્રષ્ટાચારની સ્થાનિક તપાસ કરવામાં આવે અને સાથે સાથે વર્ષ 23-24ની અંદર જે આ ભ્રષ્ટાચાર થયેલો છે એની સાથે સંકળાયેલા તમામ જીઆરએસ, ટેકનિકલ આસિસ્ટન્ટ, એપીઓ જેટલા પણ મનરેગા યોજનાના કર્મચારીઓ છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અમે આજે માનનીય તાલુકા વિકાસ અધિકારીશ્રીને